લેસન નંબર 35 સારું ટેબલ ડિઝાઇન કરવા માટેના નિયમો. ટેબલમાં અખંડિતતાના નિયમો અને અવરોધો. રૂલ્સ ફોર ડિઝાઇનિંગ બુક્સ ટેબલ. ઇન્ટેગ્રિટી રૂલ્સ એન્ડ કોન્સ્ટ્રેન્ટ ઇન એ ટેબલ. ટેબલ ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટેનો મૂળભૂત એકમ ટેબલ છે. તેનું સ્વરૂપ ઊભા કોલમ એટલે કે સ્તંભ અને આડી હરોળ એટલે કે રો વડે બનેલું હોય છે. ડેટાબેઝમાં કયા પ્રકારની માહિતી દાખલ કરવી તે નક્કી કરવા માટે એન્ટિટીનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટિટી એ ખાસ પ્રકારના ઓબ્જેક્ટ છે. એન્ટિટી સામાન્ય રીતે એટ્રીબ્યુટ ધરાવે છે. એન્ટિટીના એટ્રીબ્યુટને સ્તંભના સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ડેટાબેઝમાં કયા પ્રકારની માહિતી દાખલ કરી શકાય તે માટેના ડેટાનો પ્રકાર નક્કી કરવા માટે ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટાબેઝમાં સૌપ્રથમ ટેબલ તૈયાર કરવામાં આવે છે. ટેબલમાં સ્તંભની સૌથી ઉપરના ભાગે જોવા મળતું શીર્ષકને ફિલ્ડનું નામ કહે છે. ટેબલ તૈયાર કર્યા વિના ફોર્મ, રિપોર્ટ, ક્વેરી પ્રકારના ઓબ્જેક્ટનો ઉપયોગ કરી શકાતો નથી. ઉદાહરણ: સ્ટુડન્ટ નામના ટેબલમાં આર નંબર, નેમ, એડ્રેસ, સિટી, પિનકોડ વગેરે ફિલ્ડના નામ છે. જ્યારે નેમમાં લખાણ પ્રકારની માહિતી દાખલ કરી શકાય તે માટે ટેક્સ્ટ નામની ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેબલ તૈયાર કરવાની રીત. તો MS એક્સેસમાં પ્રોગ્રામને શરૂ કરવા માટે સૌપ્રથમ સ્ટાર્ટમાં ઓલ પ્રોગ્રામ સિલેક્ટ કરો અને ત્યારબાદ માઇક્રોસોફ્ટ ઓફિસમાં જઈને માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેસ વિકલ્પ પસંદ કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ક્રીન જોવા મળે છે, જેમાં બ્લેન્ક ડેટાબેઝ પર ક્લિક કરતા બાજુના વિભાગમાં ફાઇલ નેમ હેઠળ ડેટાબેઝનું નામ આપવાનું જણાવવામાં આવે છે, જેમાં પૂર્વનિર્ધારિત રીતે ડેટાબેઝ ફાઇલનું નામ database1 જોવા મળે છે. ડેટાબેઝનું નામ આપ્યા બાદ ક્રિએટ બટન પર ક્લિક કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેબલને ડેટાશીટ વ્યૂમાં દર્શાવવામાં આવે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વ્યૂ હેઠળ ડિઝાઇન વ્યૂ વિકલ્પ પસંદ કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેબલનું નામ આપવાનું જણાવવામાં આવે છે. પૂર્વનિર્ધારિત રીતે ટેબલનું નામ ટેબલ1 જોવા મળે છે. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફિલ્ડ નેમ, ડેટા ટાઈપ, ડિસ્ક્રિપ્શન અને નીચેના ભાગમાં ફિલ્ડ પ્રોપર્ટીને લગતા વિકલ્પો જોવા મળે છે. અહીં ડિસ્ક્રિપ્શન વિભાગ મરજિયાત છે તે લખવો જરૂરી નથી. ફિલ્ડ પ્રોપર્ટી વિભાગમાં ફિલ્ડ પ્રકારના અનુરૂપ પસંદ કરવામાં આવે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફિલ્ડના નામ, ડેટા ટાઈપ અને ફિલ્ડ પ્રોપર્ટી પસંદ કરો. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વ્યૂ હેઠળ ડેટાશીટ વ્યૂ કરીને ટેબલમાં મનપસંદ માહિતી ઉમેરો. હવે ટેબલમાં વિવિધ પ્રકારની ડેટા ટાઈપ્સ કઈ ટાઈપ્સ રહેલી હોય છે તેના વિશે માહિતી મેળવીશું. ટેક્સ્ટ ડેટા ટાઈપ હેઠળ 255 અક્ષરો સુધી આલ્ફાન્યુમેરિક માહિતી ઉમેરી શકાય છે. મેમો ડેટા ટાઈપ હેઠળ આશરે 65,535 સુધી આલ્ફાન્યુમેરિક માહિતી ઉમેરી શકાય છે. નંબર ડેટા ટાઈપ હેઠળ વિવિધ ફિલ્ડ સાઇઝને અનુરૂપ આંકડાકીય માહિતી ઉમેરી શકાય છે. તેમાં બાઇટ પ્રકાર હેઠળ 0 થી 255 સુધીની પૂર્ણાંક સંખ્યા, ઇન્ટીજર હેઠળ -32,000 થી 32,768 થી +32,767 સુધીની પૂર્ણાંક સંખ્યા, લોંગ ઇન્ટીજર હેઠળ -2147483 થી +2147483 સુધીની પૂર્ણાંક સંખ્યા, સિંગલ હેઠળ -3.4 થી ×1038 થી +3.4 ×1038 સુધીની અપૂર્ણાંક સંખ્યા, ડબલ હેઠળ -1.797 ×1038 થી +1.797 ×1038 સુધીની અપૂર્ણાંક સંખ્યા, ડુપ્લિકેશન આઈડી હેઠળ 16 બાઇટ સુધીની આંકડાકીય માહિતી અને ડેસિમલ હેઠળ -9.999 ×1027 થી 9.999 ×1027 સુધીની આંકડાકીય માહિતી ઉમેરી શકાય છે. ડેટ ટાઈમ ડેટા ટાઈપ હેઠળ વિવિધ ફોર્મેટ સ્વરૂપમાં તારીખ અને સમય ઉમેરી શકાય છે. કરન્સી ડેટા ટાઈપ હેઠળ વિવિધ ફોર્મેટ સ્વરૂપે કરન્સી પ્રકારનો ડેટા ઉમેરી શકાય છે. હવે ઓટો નંબર ડેટા ટાઈપનો ઉપયોગ આપમેળે અનુક્રમિક એવી નંબર સ્વરૂપની માહિતી ઉમેરવા માટે થાય છે. અહીં દાખલ કરવામાં આવતી આંકડાકીય માહિતી અનન્ય અને ખાલી ન હોય તે સ્વરૂપની હોય છે. યસ અથવા નો ડેટા ટાઈપ વડે ટ્રુ ઓર ફોલ્સ, યસ ઓર નો કે ઓન ઓર ઓફ ફોર્મેટ સ્વરૂપની માહિતી ઉમેરી શકાય છે. તેને બુલિયન ડેટા ટાઈપ તરીકે પણ ઓળખવામાં આવે છે. OLE ઓબ્જેક્ટ ડેટા ટાઈપ વડે ગ્રાફિક્સ પ્રકારના ઓબ્જેક્ટને સાંકળી શકાય છે. અહીં OLEનું પૂરું નામ ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ છે. હાઇપરલિંક
ડેટા ટાઈપ વડે ઈમેલ પ્રકારના અટેચમેન્ટનું જોડાણ જોડી શકાય છે. અટેચમેન્ટ ડેટા ટાઈપ હેઠળ વિવિધ પ્રકારના ફાઇલ સ્વરૂપનું જોડાણ કરી શકાય છે. લુકઅપ વિઝાર્ડ ડેટા ટાઈપ વડે ટેબલ પ્રકારના ઓબ્જેક્ટને જોડી શકાય છે. ટેબલ ડિઝાઇન તૈયાર કરવા માટેના નિયમો. ટેબલ એટલે કોષ્ટક. ડેટાબેઝમાં ટેબલ માહિતી દાખલ કરવા માટેનો પાયાનો મૂળભૂત એકમ છે. તેમાં માહિતી આડી હરોળ એટલે કે રો અને ઊભા સ્તંભ એટલે કોલમ સ્વરૂપે દાખલ કરવામાં આવે છે. ડેટાબેઝમાં આડી હરોળ જોવા મળતી માહિતીને રેકોર્ડ અને ઊભા સ્તંભમાં ચોક્કસ પ્રકારની માહિતીને ફિલ્ડ કહે છે. ટેબલની ડિઝાઇન કરતી વખતે ચોક્કસ નિયમોનો ઉપયોગ કરવો જરૂરી બને છે, જે ટેબલ તૈયાર કરતી વખતે ડિઝાઇન વ્યૂમાં પ્રોપર્ટી વિભાગ હેઠળ જોવા મળે છે. હવે ટેબલ ડિઝાઇન કરવા માટે કયા નિયમો આપણે ધ્યાનમાં રાખવા જોઈએ તેની વિશે માહિતી મેળવીશું. ટેબલની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ટેબલ પ્રોપર્ટીનો ઉપયોગ કરવો જોઈએ. ફિલ્ડનું નામ અર્થપૂર્ણ રાખવું જોઈએ. ફિલ્ડનું નામ વધુમાં વધુ 255 અક્ષર સુધીનું જ રાખી શકાય છે. ફિલ્ડના નામની વચ્ચે સ્પેસ એટલે કે જગ્યા ન રાખવી. ફિલ્ડને અનુરૂપ ડેટા ટાઈપની પસંદગી કરવી. જરૂરિયાત મુજબની ફિલ્ડની સાઇઝ પસંદ કરવી. પ્રાઇમરી કી નક્કી કરવામાં કાળજી રાખવી. ડેટાબેઝમાં માહિતીનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય ફિલ્ડ માટે પ્રાઇમરી કી નક્કી કરવી જોઈએ, જેમ કે આર નંબર, જીઆર નંબર, સિરિયલ નંબર વગેરે. જ્યારે ફિલ્ડ અમુક ચોક્કસ પ્રકારની માહિતી ધરાવતા હોય ત્યારે તેના માટે ડિફોલ્ટ વેલ્યુ પ્રોપર્ટી પસંદ કરવી જોઈએ. ફિલ્ડની જરૂરિયાત મુજબ તેના પર યથાર્થતા એટલે કે વેલિડેશન નક્કી કરવું જોઈએ. તેમજ આ માટેની માહિતી દર્શાવવા માટે વેલિડેશન ટેક્સ પણ ઉમેરવી જોઈએ. ડેટાબેઝમાં નંબર પ્રકારના ફિલ્ડ માટે યોગ્ય સ્વરૂપ એટલે કે ફોર્મેટ પસંદ કરવું જોઈએ. ડેટાબેઝમાં જરૂરી હોય તે તમામ ફિલ્ડમાં માહિતી ચોક્કસથી દાખલ કરવામાં આવે તે માટે રિક્વાયર્ડ પ્રોપર્ટીનો ઉપયોગ કરવો જરૂરી જોઈએ. હવે ટેબલમાં અખંડિતતાના નિયમો. ટેબલમાં માહિતીની અખંડિતતા એટલે કે ઇન્ટેગ્રિટી જળવાઈ રહે તે માટે વિવિધ પ્રકારના વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે. ટેબલમાં દાખલ કરવામાં આવતી એકની એક માહિતીનું પુનરાવર્તન ન થાય તે જરૂરી છે. ટેબલમાં એક જ પ્રકારની માહિતીનું પુનરાવર્તન ન થાય તે જરૂરી છે. એટલા માટે ટેબલમાં એક જ પ્રકારની માહિતીનું પુનરાવર્તન થવાના કારણે ચોક્કસ પ્રકારની માહિતી મળતી નથી અને તે જગ્યા રોકે છે, જે ડેટાબેઝમાં આવતા અવરોધોને દર્શાવે છે. ડેટાબેઝમાં માહિતીનું પુનરાવર્તન જ ન થાય તે પ્રકારની રચના કરવાથી આ પ્રકારની સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. આ માટે મુખ્યત્વે નીચે મુજબની સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ટેબલમાં એક અથવા વધારે ફિલ્ડના જોડાણ વડે દરેક રેકોર્ડને અજોડ રીતે ઓળખવા માટેની સુવિધાને પ્રાઇમરી કી કહે છે. ટેબલમાં ચોક્કસ ફિલ્ડ કે જેમાં ફક્ત અજોડ જ માહિતી દાખલ કરવાની થતી હોય તેને પ્રાઇમરી કી એટલે કે પ્રાથમિક કી તરીકે નક્કી કરી શકાય છે. જેમ કે આર નંબર, જીઆર નંબર, સિરિયલ નંબર, પાસપોર્ટ નંબર, એમ્પ્લોય નંબર પ્રકારના ફિલ્ડને પ્રાઇમરી કી આપવા માત્રથી તેમાં અજોડ કિંમત જ દાખલ કરી શકાશે. પ્રાઇમરી કી ધરાવતા ટેબલને માસ્ટર ટેબલ કહે છે. ટેબલમાં કોઈ એક ફિલ્ડ માટે જ પ્રાઇમરી કી નક્કી કરી શકાય છે. પ્રાઇમરી કી આપવાથી મુખ્યત્વે બે પ્રકારની સુવિધા ઉપલબ્ધ બને છે. એક તો તેમાં માહિતી જરૂરથી દાખલ કરવી પડે છે, એટલે કે તે ફિલ્ડ ખાલી કે નલ છોડી શકાશે નહીં. અને બીજું, તેમાં અજોડ પ્રકારની માહિતી દાખલ કરવામાં આવે. ટૂંકમાં પ્રાઇમરી કીની કિંમત ડુપ્લિકેટ તેમજ ખાલી એટલે કે નલ ન હોઈ શકે. પ્રાઇમરી કી આપવાથી ડુપ્લિકેટ માહિતી દાખલ થતી રોકી શકાય છે. હવે પ્રાઇમરી કી આપવાની બાબતોમાં ટેબલ માટે પ્રાઇમરી કી વ્યાખ્યાયિત કરવી જોઈએ. એક ટેબલમાં એક કરતાં વધારે પ્રાઇમરી કી આપી ન શકાય. પ્રાઇમરી કીની કિંમત ડુપ્લિકેટ કે નલ ન હોઈ શકે. જ્યારે એક કરતાં વધારે ફિલ્ડના જોડાણથી પ્રાઇમરી કી તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી કહે છે. તે બે ફિલ્ડના જોડાણથી બનાવવામાં આવે છે. તેમાં અજોડ કિંમત દાખલ કરવામાં આવે. કમ્પોઝિટ પ્રાઇમરી કીમાં એક ફિલ્ડને પસંદ કર્યા બાદ અન્ય ફિલ્ડને પસંદ કરવા માટે કંટ્રોલ કીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ઓર્ડર આઈડી અને પેમેન્ટ આઈડી બંનેને એકસાથે પસંદ કરીને પ્રાઇમરી કી તરીકે નક્કી કરવાથી તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે સેટ થાય છે. એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા અન્ય ટેબલમાંથી મેળવવામાં આવે તેને ફોરેન કી કહે છે. જ્યારે તે એક કરતાં વધુ ફિલ્ડનું જોડાણ હોય છે ત્યારે તેને કમ્પોઝિટ ફોરેન કી કહે છે. જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય ત્યારે તેની સાથે સંકળાયેલા અન્ય ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય છે. ટેબલમાં અખંડિતતા એટલે કે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનો સિદ્ધાંત જણાવે છે કે કોઈપણ મેળ ન ખાતી ફોરેન કીનું ડેટાબેઝમાં અસ્તિત્વ ન હોવું જોઈએ.
ટૂંકમાં દરેક ફોરેન કીને સંબંધિત પ્રાઇમરી કી હોવી જોઈએ અથવા તે નલ હોવી જોઈએ. એક ટેબલથી બીજા ટેબલ વચ્ચેનો યોગ્ય રેફરન્સ હોવો જોઈએ. બે ટેબલ વચ્ચેની પ્રાઇમરી કીને એકબીજા સાથે જોડીને સેટ કરવાથી આ પ્રકારની સુવિધા મેળવી શકાય છે. અહીં ઉદાહરણમાં સ્ટુડન્ટ અને રિઝલ્ટ ટેબલમાં જ્યાં નંબર ફિલ્ડ માટે સંબંધ સ્થાપતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 થી 1 નો સંબંધ જોવા મળે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અહીંયા 1 to 1 નો રિલેશન છે. આ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એડિટ રિલેશનશીપનો ડાયલોગ બોક્સ જોવા મળે. અહીં નીચેના ભાગમાં એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી, કાસ્કેડ અપડેટ રિલેટેડ ફિલ્ડ્સ, કાસ્કેડ ડિલીટ રિલેટેડ રેકોર્ડ્સના વિકલ્પો જોવા મળે છે. જો ઉપયોગકર્તા તેમાં સંબંધિત રેકોર્ડમાં સુધારો કરે કે તેને ડિલીટ કરે તો તેને સંબંધિત તમામ રેકોર્ડમાં આપમેળે સુધારો થઈ જશે અથવા તે ડિલીટ થઈ જશે. અહીં ટેબલમાં અખંડિતતાના નિયમો હેઠળ અમુક ખાસ પ્રકારના અવરોધો જોવા મળે છે, જેમ કે 2 કે તેથી વધુ ટેબલ વચ્ચે વિવિધ પ્રકારના સંબંધ સ્થાપવામાં આવે છે. જ્યારે અનેક ટેબલ વચ્ચે સંબંધ સ્થાપવામાં આવે ત્યારે તે જટિલ સ્વરૂપ ધારણ કરે છે. તેમાં ચોક્કસ પ્રકારના રેકોર્ડને શોધવા, સુધારવા, પુનરાવર્તિત કે ડુપ્લિકેટ રેકોર્ડને શોધવા અને તેને દૂર કરવા અથવા આ સાથે જ સંબંધિત ટેબલમાં પણ તેને સુધારવા અને દૂર કરવાની કામગીરી બાબતે ધ્યાન રાખવું જરૂરી બને છે. આ સાથે આપણે લેસન નંબર 35